અમરેલી વિસ્તાર ગીર કાંઠાનો વિસ્તાર ગણવામાં આવે છે. અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, રાજુલા અને ખાંભા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં આવતા હોય છે. અમરેલી જિલ્લાના ધારીના છતડિયા રોડ વિસ્તારમાં એક સાથે 9 સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા. આ 9 સિંહનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક સાથે 9 જેટલા સિંહ પસાર થતા હતા. જે સમયે વાહન ચાલકે પોતાના વાહનો થંભાવી દીધા હતા અને સ્થાનિક વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો હતો. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. સિંહ સહિતના અન્ય વન્ય પ્રાણીઓ ગામડાઓ સુધી હવે પહોંચી ગયા છે. રાત્રિના સમયે શિકારની શોધમાં ગામડાની ગલીઓમાં સિંહ ફરતા થયા છે અને રાત્રિના સમયે શિકાર કરતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા રોડનો હોવાનું સામે આવ્યું છે. એક સાથે નાના મોટા કુલ 9 સિંહ રોડ ક્રોસ કરી રહ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ વાયરલ થયો છે. ધારીના ગ્રામીણ વિસ્તારોમાં શિકારની શોધમાં સિંહ આવી પહોંચતા હોય છે. ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામડા સુધી હવે સિંહ પહોંચ્યા છે. તો સાથે જ વન વિભાગ દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે વન વિસ્તારમાં જતા પ્રવાસીઓ જંગલમાં કચરો ફેંકવો નહીં, તેમજ વન્ય પ્રાણી, પશુ કે પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન આપવો જોઈએ. તેમજ વન વિભાગ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. વન્ય પ્રાણીઓને રંજાડવા નહીં, તેમજ કોઈ પણ પ્રકારનો ખોરાક ન નાખવા પણ અપીલ કરાય છે. આ સાથે જ હાલ આ વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા રોડનો હોવાનું સામે આવ્યું છે. એક સાથે 9 સિંહ એટલે કે સિંહનું ટોળું હાલ શિકાર કરવા નીકળ્યું હતું અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.